સુરતના પાંડેસરા વિસ્તારમાં યુવતી સાથે છેડછાડની ઘટનાએ ચકચાર મચાવી. પોલીસે ગણતરીના કલાકોમાં 3 આરોપીઓને ઝડપી લીધા. સુરતના પાંડેસરા વિસ્તારમાં યુવતી સાથે છેડછાડની ઘટના સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. બપોરના સમયે અલથાણ બમરોલી ખાડી બ્રિજ પરથી રિક્ષામાં પસાર થતી રહેતી યુવતીનો મોટરસાયકલ પર આવેલા 3 શખ્સોએ પીછો કર્યો હતો. આરોપીએ યુવતી તરફ અશ્લીલ ઇશારો કર્યા અને તેની સાથે અયોગ્ય શારીરિક સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. ઘટનાથી યુવતી ભયભીત બની ગઈ હતી. સમગ્ર બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે તપાસ શરૂ કરી હતી. ગણતરીના કલાકોમાં જ 3 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. પોલીસ દ્વારા તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. ઘટનાને લઈને સ્થાનિકોમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે. આજરોજ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં અલથાણ બમરોલી ખાડી બ્રિજ પર બપોરે 11:30 થી 12ની વચ્ચે એક રિક્ષામાં એક પરિવાર જતો હતો. તેની પાછળ રાજુ ગુપ્તા, દીપક ગુપ્તા અને સૂરજ વિશ્વકર્મા નામના માણસ 3 સવારી બાઇક પર જતા હતા, જેમને તેમની ગંદા ઈશારા કરી અને તેમની છેડતી કરવાનો પ્રયત્ન કરેલ અને નજીક જઈ અને છોકરી તથા તેના મોટા બાપા સાથે બીભત્સ વર્તન અને વ્યવહાર કરેલ. જેના ભાગરૂપે ફરિયાદી પાંડેસરા પોલીસ સ્ટેશનને જાણ કરતા પાંડેસરા પોલીસ સ્ટેશને સ્થળ પર જઈ આરોપીઓને ડિટેન કરેલા હતા અને ફરિયાદીની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી કરેલ છે અને બીએનએસની કલમ મુજબ તેની ધોરણસર આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે, જેના આઈઓ અમારા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પ્રજાપતિ સાહેબ નામ છે. સર, કેટલા આરોપી છે? આરોપીઓનું નામ સદર ગુનામાં કુલ 3 આરોપી છે: સૂરજ વિશ્વકર્મા, રાજુ ગુપ્તા અને દીપક ગુપ્તા. તેઓની પ્રાથમિક તપાસમાં હાલ તેમને પ્રથમ ગુનો કરેલાનું જણાય છે, પરંતુ તેની વિશેષ તપાસ હજુ ચાલુ છે. સર, આરોપીઓ શું કર્યું? આરોપીમાં રાજુ ગુપ્તા અને દીપક ગુપ્તા ડ્રાઇવિંગ કરે છે અને સૂરજ વિશ્વકર્મા ડીજે પોતે ચલાવે છે.